હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે 5 પૈસાના સિક્કા વિશે વાત કરવાના છીએ. તો આજનો જે 5 પૈસાનો સિક્કો છે જે ઘણા લોકોના કલેક્શનમાં હશે. તો જો આજના વિડીયોમાં જે સિક્કા વિશે જાણવાના છીએ તે સિક્કો તમારી પાસે કોઈ પણ સાલમાં હોય તો આપણે તે બધી જ સાલ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધી જ સાલમાં આની કિંમત સારી છે. એટલે આપણે જાણવાના છીએ કે આ સાલોમાં કયા મિનિટમાં આની કિંમત છે. તો આપણે પહેલેથી બધી પૂરી માહિતી સાથે સમજવાના છીએ. તો વિડીયોમાં ધ્યાન આપજો અને જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા છે તે સબસ્ક્રાઈબ કરી દો ચેનલ, અને જે પણ સબસ્ક્રાઈબર ભાઈઓ છે તે આ વિડીયો તેના દોસ્તો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દો, જેથી તેમને પણ આ 5 પૈસાના સિક્કા વિશેની માહિતી મળે. તો હવે આની ડિટેલ્સ અને કિંમત સરળતાથી આપણે સમજીએ. તો બધા જ ભાઈઓને હવે વિડીયોમાં ધ્યાન આપવું અને જોઈએ. તો આની ડિટેલ્સ છે. પહેલાં તો તમે સિક્કો આગળ અને પાછળની બાજુ જોઈ શકો છો. સિક્કાની આગળની બાજુ જે રૂપે કા બોસવા ભાગ હિન્દીમાં લખેલ છે અને 5 પૈસે નીચે એની સાલ છે. ઓકે, અને સાલની નીચે મિન્ટની નિશાન હોય છે, પણ આ સિક્કાની નીચે મિન્ટની નિશાન નથી. એટલે આ કોલકાતા મિન્ટનું છે, કારણ કે કોલકાતા મિન્ટમાં કોઈ પણ નિશાન આવતું નથી. ઓકે, તો જોઈશું પહેલાં ડિટેલ્સ આની. તો આ વર્ષ 1964થી લઈને 1966 સુધી છપાયેલ છે. મેટલ આવે છે કોપર નિકલ, વેઇટ 4 ગ્રામ, સાઇઝ 22 mm અને શેપ આનું આવે છે સ્ક્યોર. તો દોસ્તો, આનું મેટલ એટલે કે આ કોપર નિકલનો સિક્કો છે અને આનો વજન આવે છે 4 ગ્રામની આસપાસ. સાઇઝ આવે છે 22 mm અને શેપ સ્ક્યોર આવે છે. તો હવે આની કિંમત જાણીશું બધી જ સાલમાં. જોઈએ પહેલેથી તો 1964માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. દોસ્તો, પહેલી વાત એ કે સામે જે કિંમત તમને બુકમાં બતાવું છું તે 2023ની બુક છે, એટલે અત્યારના સમયમાં આની કિંમત ઘણી બધી વધી ગયેલ છે. એટલે હું જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો, કારણ કે હું જે બોલીને બતાવી અત્યારના સમયમાં આની કિંમત જે છે તે વધીને કેટલી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિનિટમાં 1964ની સાલમાં છપાયેલ છે. અને બોમ્બે મિન્ટમાં જોઈએ તો કોમન કેટેગરીમાં આવે છે, જેની કિંમત અત્યારે આની વાત કરીએ તો 50 રૂપિયા જેટલી છે. પણ આ કોમન કેટેગરીમાં છે બોમ્બે મિન્ટમાં, એટલે આની કંઈ વધારે વાત નહીં કરતા. આગળ સ્કેર કેટેગરીમાં આવે છે જે કોલકાતા મિન્ટ છે, તેની કિંમત અત્યારે 100 રૂપિયા છે અને તેની કિંમત સમય જતાં વધશે, કારણ કે તે સ્કેર કેટેગરીમાં આવે છે. જે સમય જતાં તે રેર કેટેગરીમાં થશે અને તેની કિંમત ઘણી બધી વધશે. અને આ જો સ્કેર કેટેગરીનો સિક્કો તમારી પાસે હોય કોલકાતા મિન્ટમાં 1964, તો તેને સાચવીને રાખવો. હવે વાત કરીએ આગળ હૈદરાબાદ મિન્ટ. હૈદરાબાદ મિન્ટમાં જોઈએ તો હૈદરાબાદ મિન્ટમાં રેર કેટેગરીમાં આવે છે, જેની કિંમતની વાત કરીએ તો અત્યારના સમયમાં હાલની કિંમત છે 1000થી 1200 રૂપિયા સુધી યુએનસી કન્ડિશનમાં. ઓકે, તો 1964 અને હૈદરાબાદ મિન્ટ આ જો તમારી પાસે હોય તો તેની કિંમત તમને મળી શકે છે અત્યારે 1000થી 1200 રૂપિયા સુધી યુએનસી કન્ડિશનની કિંમત ચાલી રહી છે. યુએનસી એટલે કે ક્લીન નવો સિક્કો હોય તો તેની કિંમત યુએનસી 1200 રૂપિયા મળી શકે છે. બાકી તે સિક્કાની કન્ડિશન ઉપર આધાર કરે કે તમારી પાસે કઈ કન્ડિશનમાં તે સિક્કો છે, તેના ઉપર ડિપેન્ડ કરે કે એટલી કિંમત મળશે. ઓકે, હવે વાત કરીએ આગળ 1965માં પણ 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. 3 મિનિટની વાત કરીએ તો બોમ્બે અને કોલકાતામાં કોમન છે, જેની 50 રૂપિયા કિંમત જેટલી છે, તેની આપણે વાત નહીં કરતા. પણ જે હૈદરાબાદ મિન્ટમાં તે પણ રેર કેટેગરી છે અને આની કિંમત વિશે વાત કરીએ તો 1965માં હૈદરાબાદ મિન્ટમાં જો હોય તમારી પાસે તો કિંમત છે 3500. ઓકે, યુએનસી કન્ડિશનમાં. તો દોસ્તો, 1964 અને 1965 જે કોલકાતા મિન્ટમાં હોય તો પણ તેને સાચવીને રાખવું, કારણ કે તમે 1964માં જોઈ શકો છો કે સ્કેર કેટેગરીમાં કોલકાતા મિન્ટ છે, એટલે તે હોય તો સાચવીને રાખવો. પરંતુ જો હૈદરાબાદ મિન્ટમાં હોય આ 2 સાલમાંથી તો કોમેન્ટમાં જણાવજો જેની પાસે હોય. અને તેની કિંમત આપણે વાત કરી લીધી છે. યુએનસી કન્ડિશનમાં જો તમારી પાસે નવો સિક્કો હશે તો યુએનસી કન્ડિશનમાં જે કિંમત બતાવી છે તેટલી તમને મળશે અને સમય જતાં આની કિંમત હજારોમાં વધીને થશે. ઓકે,
હવે વાત કરી લઈએ આગળ 1966ની સાલમાં, તો તેમાં 2 મિનિટમાં છપાયેલ છે. બોમ્બે અને કોલકાતા બંને મિનિટમાં રેર કેટેગરીમાં આવે છે. જે બંને મિનિટની અત્યારે વાત કરીએ, અત્યારના હાલના સમયમાં કિંમત છે 500 રૂપિયા, જે સમય જતાં હજારોમાં આની પણ કિંમત થવાની છે. તો દોસ્તો, આ 5 પૈસાના સિક્કાની આજે આપણે 3 જ સાલ વિશે સમજ્યા, જે આ છાપણીમાં એટલી સાલમાં છપાયેલ છે. ઓકે, તો આપણે આવનાર નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાની છે 1967થી 1971 અને પછી 1972થી 1984 સુધીની સાલ જે છે તે બધી જ આપણે નવા વિડીયોમાં, બીજો વિડીયો આવશે તેમાં વાત કરવાના છીએ. તો તમારા કલેક્શનમાં ચેક કરી લેવું કે આ 5 પૈસાના સિક્કા એટલી સાલમાંથી કોઈ પણ હોય તો નવા વિડીયો માટે રેડી રહો. ઓકે, અને આ ચેનલના સૌથી પહેલાં વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી સૌથી પહેલાં વિડીયો તમારી પાસે પહોંચી શકે. તો દોસ્તો, બસ આજના વિડીયોમાં આટલી જ ઇન્ફોર્મેશન હતી જે તમને બધાને સમજાઈ ગઈ હશે. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.